મિત્રો નાના બાળકો કેટલા ઉદાર છે જોઈજો આ વિડીયોની અંદર. લોલીપોપ હતી, મેં કીધું ખવડાય તો ખરો હતા, મને તરત હાથમાં આપી દીધી. બોલો આ બાળકોને ઉદાર એટલે કહો ને. આપણા જો ભાઈબંધો હોય ને આપણે ભાળીને આવે તો પાછા બાકડે બેસી જાય. એ કે ફલાણો વાઘુભાઈ આવશે, બેસી જાય ઘડી, આપણે વ્યાજી પછી ખાય. હા તો જાય મુરલીધર. આ તો આનંદ છે આપણે સમજો ગમે એટલો વરસતો હોય ને મેં પણ મિત્રો ચા તો જોવે જ તે. તો મિત્રો એવો હલો ચા પીવા આવો અવસર નહીં મળે. અવસર આવ્યો છે આજ, અને આજ પાછા વળી દશેરા, રાવણના દશેરા છે, અને દશેરાની દી ચા પીવાની મજા આવશે ને. આમ જો ગાળો આમ જો ભયંકર ગુફા છે હો મિત્રો. આ તો અહીંયા કારણ કે એક જાતનું બંધાણ છે એટલે પીવા આવવો પડે, નકર અહીંયા તો ભલભલાની ફે ફાટે. આમ જો ભયંકર ગુફા છે, ભયંકર ગુફા. તો મિત્રો હાલો જય મુરલીધર, જય દ્વારકાધીશ. ચા પાકવા આવ્યો છે તો ઉફાળ આવે એટલે આગળ ઉતારી નાખ્યું. માથે વરસાદની ધારોડા દે છે. તો મિત્રો મારો બ્લોગ કેવો લાગ્યો છે તમે કોમેન્ટ કરજો, કારણ કે આમ જુઓ વરસાદ માથે પડે છે ઠમ 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 ઠમ. પણ આ ગુફામાં ગમે એટલે એક જાનનું માણસ હામી જાય એટલી અવડી મોટી ગુફા છે મિત્રો. જોઈ જુઓ એ નજર પોગે ના ગુફા છે. જોઈ જુઓ મિત્રો, બહુ અતિ આનંદ આવી જાય આવો ચા પીવા. હાલ તો કારણ કે કદાચ ભાઈબંધો ફોન કરીને કહેતા કે આજ ચા પી લે, પણ મુરલીધરની મેર જો વહી આવ્યો અહીંયા ગુફાની ઘેરમાં. ચાલો જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. ના ગુફાની ચા પીવી હોય તો વહી આવો. જય મુરલીધર, જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે એટલો આનંદ છે ને એની વાત જ જવા દો. કારણ કે માથે વરસાદ આમ જો ધૂમ તાળ વરસે છે. આમ જોજો મિત્રો, એટલો બધો વરસાદ વરસે છે. એનો આનંદ શું છે, જો વરસતા મેહની અંદર આપણે ચા બનાવવી છે. અહીંયા માથે આજ છત્રી બત્રી કાંઈ ન લાવ્યો તોય આપણે એટલો આનંદ છે, કારણ કે આ જો બાવાવાળો ગુફો છે મિત્રો. આ ગુફાની અંદર અત્યારે ચા બનાવું છું, કારણ કે ચા વિના મુજે શેન ન આવે એની ઘોડે છે. આ જો આપણે અત્યારે આમ ભરસત ગુફામાં વરસાદ તૂટી જ પડ્યો છે, આમ કાંઈ પાણી રહેતું નથી, એટલું બધું પાણી પડે છે. અને જો આપણી અત્યારે ચા બને છે ભરસત. તો આવો મિત્રો ચા પીવા, આવો ચા પીવા. આમ જો આપણી ચા. જય મુરલીધર દોસ્તો. અત્યારમાં સવારના પોરમાં દૂધ ભરવા જતો હતો તો ભાઈબંધો હીરા ગામમાં જતા તે બરોબર કિલા વાગુભાઈ અમને વિડીયામાં લઈ લો, હાલો કે હું કહું હાલો કાંઈ વાંધો નહીં. ત્યાં પાંચે ભાઈબંધો હતા એને જેઠોને લઈ લીધા. અને પાછો અહીંથી કે આજ વિડીયામાં આવવા જોઈએ. કહું કાંઈ વાંધો આવી જાય, એમાં હું ભલા માણા. ને દેરીએ દૂધ ભરવા ગયા તો મામાના છોકરા ઘણા ભેગા થઈ ગયા. એટલે કહે કે અમને તો કે આખા ગામને વિડીયામાં લઈ કે એટલે અમને લે ને કે આ છે મારા મામા, એ કે મોજીલો મામો. હા હા, મારા મોજીલો મામા છે. અને જો આમું હતા ને જીવત હતા ને એક સાવડા સાહેબ ને આ અમારા કાળુમાં છે. ભાઈ દેરી એકવે છે, આપણે દૂધ અહીંયા જ ભરવી છે 10-11 વર્ષ, પણ મજા કરાવી દે મામો એટલે મોજી લો, એમાં કઈ ખોટી